તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ જેતપુરની તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં જેતપુર કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે। જેતપુર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જણાવી દઈએ કે આ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ એક રેલી યોજી હતી અને આ રેલીમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। નવાગઢના વોર્ડ નંબર 2 માં આવેલી શાળા નંબર 12 પાસે દારૂનું વેચાણ થતું હોવાનું મહિલા આગેવાનોનો આક્ષેપ પણ છે અને તે લોકોએ આક્ષેપ કર્યો છે અને ખાસ શાળામાં ભણતા બાળકોની સામે જ દારૂડિયાઓ અંદર ઘૂસી આવે છે। મહિલાઓનો તંત્ર સામે રોષ સ્પષ્ટપણે દેખાઈ આવ્યો। દેશી અને ઇંગ્લિશ દારૂના ખુલ્લેઆમ વેચાણથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહ્યો છે। જેતપુર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી અને તાત્કાલિક આ દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે માંગણી પણ કરવામાં આવી છે અને ખાસ શહેરમાં 3 પોલીસ સ્ટેશન હોવા છતાં યુવાધન દારૂના રવાડે ચડી હોવાનો કોંગ્રેસનો સૂર જોવા મળ્યો। જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન અને વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આવેદનપત્ર આપવાનો હેતુ એટલા માટે કે અત્યારે યુવાધન છે એ દારૂના લીધે અવડે માર્ગે ચડી રહ્યું છે, જેને કારણે એનું ઘર પરિવાર બરબાદ થાય છે, બાળકોના અભ્યાસ બરબાદ થાય છે, તે પૈસા એમાં વાપરી નાખતા હોય છે અને એની જિંદગી ટૂંકાવતા હોય છે કે એના શરીર પણ સ્વસ્થ રહેતા નથી। એવા દરેક સમાજમાં અત્યારે આવું દૂષણ ફેલાઈ ગયું છે। એને કારણે અત્યારે જેતપુરની અંદરમાં 5 પોલીસ સ્ટેશન છે, એના અંદરમાં કેવી રીતે દારૂ આવે છે, કેવી રીતે વેચાય છે, તો એની જવાબદારી કોની? એટલા માટે બંધ કરવા માટે મામલતદારશ્રીને અમે સત્વરે આવેદન આપેલ છે અને માંગ કરેલ છે કે જેતપુરની અંદર દારૂ બંધ કરવામાં અને ગુજરાતમાં તો આપણે આવું પ્રતિબંધ છે તો આવે છે ક્યાંથી? તો પ્રશ્ન ઉઠાવે છે। તમારી માંગ આગામી સમયમાં શું બને? તો અમે ઉગ્ર આંદોલન કરશું, ઉગ્ર કક્ષાએ રજૂઆત કરશું, ઉપલી ઓથોરિટીને સરકારશ્રીને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીને પણ અમે દેશું અને ગુજરાતમાં વિધાનસભા લેવલે પણ આ પ્રશ્ન ઉઠશે। પછાત એરિયામાં વોર્ડ નંબર 2 માં ત્યાં પછાત એરિયાની અંદર 2 નંબરની સ્કૂલ આવે છે, 12 નંબરની શાળામાં અત્યારે ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને ત્યાં પણ તમે જો છોકરા ભણતા હોય તો દારૂડી અંદર ભરી પી નીકળી જાય છે। તો એવી પરિસ્થિતિમાં છોકરા કેમ ભણે? અને ખુલ્લેઆમ અત્યારે વડલી મટકા ઇંગ્લિશ દારૂ ખુલ્લેઆમ અત્યારે બેફામ વેચાય છે। એટલે અમે આ રજૂઆત કરીએ છીએ કે આવેદનપત્ર દઈએ કે આ જલ્દથી જલ્દ કાર્યવાહી કરવામાં આવે।